मैं कभी भूलूंगा ना तुझे, चाहे तू मुझको देना भुला। आदतें जैसी है तू मेरी आदतें कैसे भूलूं भला। सौदा ये वादों का है, यादों इरादों का है, ले ले तू वादे चाहे तू तो मुकर भी ले। बस बस आ देवदास वाड़ा गीतो सांभळवाना बंध कर अने आ छोकरीओना फोटा जो अने एमांथी एक छोकरी पसंद करी ले। ઈચ્છાએ અચાનક આવીને હક જમાવતા કહ્યું, એટલે મેં સાંભળ્યું એ સાચું છે। તું અને મમ્મી આજે કોઈ મેરેજ બ્યુરોમાં જઈને મારું નામ નોંધાવી આવ્યા છો? પ્રિયમે ઈચ્છા તરફ ગુસ્સાથી જોતા પૂછ્યું। હા, તને 6 મહિનાથી કહીએ છીએ કોઈ છોકરી પસંદ કરીને લગ્ન કરી લે, પણ તું કોઈ છોકરી પસંદ કરતો નથી, એટલે મેં અને આંટીએ નક્કી કર્યું છે કે તારા માટે છોકરી હવે અમે શોધીશું। ઈચ્છાએ સહજતાથી કહ્યું, જો ઈચ્છા હું તને અને મમ્મીને પહેલા પણ કહી ચૂક્યો છું અને હવે ફરી કહું છું, હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ, તારા વગર હું કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરું। તો તમે આ મેરેજ બ્યુરો અને બીજી જગ્યાએ મારા માટે છોકરી શોધવાનો ટાઈમ પાસ હવે બંધ કરો, ઓકે? પ્રિયમે ગુસ્સે થતા કહ્યું, ઓકે એટલે કોઈ બીજી છોકરી સાથે નહીં કરે, તો કોઈ છોકરા સાથે લગ્ન કરીશ એમ? મને એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, હું તારા માટે છોકરો પણ શોધી શકું છું, પણ કોઈ પણ હાલતમાં તારા લગ્ન તો કરાવીને રહીશ। ઈચ્છા એ પ્રિયમનો ગુસ્સો શાંત કરવા મસ્તી કરતા કહ્યું। પ્રિયમે ઈચ્છા તરફ ગુસ્સાથી જોતા કહ્યું, ઈચ્છા ક્યારેક તો સિરિયસ થઈ જા, દર વાતમાં મજાક કરવો જરૂરી નથી। તો શું કરું, હું પણ તારા જેમ અકડું બનીને ફરું? ઓકે જવા દે, તારા જેમ કોણ બને? એ તો કે કાલે મંગળવાર હતો ને, તારી પેલી ગુડ ગર્લના દર્શન થયા, જો એ સારી હોય તો એને જ એક મોકો આપ તારા જીવનમાં આવવા માટે। ઈચ્છાએ પ્રિયમનો ગુસ્સો શાંત કરવા બીજા તરફ ધ્યાન હટાવવા કહ્યું, હું કોઈ દર મંગળવારે એના દર્શન કરવા રાહ જોઈને નથી બેસતો, અને કેવી ગર્લફ્રેન્ડ છે તું જે બીજી છોકરીઓ પર નજર રાખવાનું શીખવાડે છે? પ્રિયમે ઈચ્છાના માથા પર ટપલી મારતા કહ્યું, હું તો દુનિયાની સૌથી બેસ્ટ ગર્લફ્રેન્ડ છું, જે પોતાના BFને બીજી ગર્લફ્રેન્ડ બનાવવાની આઝાદી આપે છે, અને તું મને શું કહે છે? તું કેવો છોકરો છે? ગર્લફ્રેન્ડ ખુદ ઈચ્છે છે કે એનો BF બીજી છોકરી સાથે વાત કરે, છોકરી સાથે મિત્રતા કરે, છતાં પણ એ વાત નથી કરતો। તારી જગ્યાએ બીજું કોઈ હોત તો અત્યારે મારી આજ્ઞાનું પાલન કરવા તરત જ બીજી છોકરી શોધવા નીકળી પડ્યો હોત। ઈચ્છા એ પોતાના જ માથા પર હાથ મૂકીને કહ્યું, હું બીજી છોકરી નથી શોધી શકતો, કારણે કે હું તને પ્રેમ કરું છું, અને તને આટલો પ્રેમ પણ એટલે જ કરું છું કારણ કે મને ખબર છે તારા જેવી મિત્ર અને પ્રેમિકા મને ક્યાંય નહીં મળે, તારા જેટલો પ્રેમ પણ મને કોઈ નહીં કરી શકે। ઈચ્છા, પ્રિયમે ભાવુક થતા કહ્યું, પ્રિયમ તું સમજતો કેમ નથી? આપણા લગ્ન શક્ય નથી, અને આંટીએ તને લગ્ન માટે સમજાવવાનું કામ મને સોંપ્યું છે, એમની પણ તો ઈચ્છા હશે તારા લગ્ન કરી તને સેટલ થતા જોવાની। ઈચ્છા એ પ્રિયમને સમજાવતા કહ્યું, તો તું મમ્મીને સાથે આપવાના બદલે એમણે આપના લગ્ન કરી આપવા સમજાવતી કેમ નથી? એ મારા માટે કેમ બીજી છોકરી શોધે છે? એ પણ એક અંધવિશ્વાસના કારણે। પ્રિયમે ગુસ્સે થતા કહ્યું, વાત એકલા આંટીની નથી, મારા પપ્પા પણ હવે આ લગ્ન કરાવવા માટે તૈયાર નથી, તેમણે પણ મારા ભવિષ્યની ચિંતા છે। ઈચ્છાએ પોતાની હાથની 2 આંગળીઓ પાછળ વાળતા કહ્યું, રહેવા દે ઈચ્છા, મમ્મીના કારણ તને જુઠ્ઠું બોલવાની જરૂર નથી, રાજીવ અંકલ સાથે મારી વાતો થાય છે, એમણે પણ આ બધી અંધવિશ્વાસની વાત જ લાગે છે। એમણે મને કહ્યું છે જો તને લગ્ન કરવામાં વાંધો નથી તો આપણા લગ્નથી એમણે કોઈ વાંધો નથી। પ્રિયમે કહ્યું, આ પપ્પાને પ્રિયમ સામે આવું બધું બોલવાની શું જરૂર હતી?
હું કેટલા મુશ્કેલથી પ્રિયમને બીજા સાથે લગ્ન કરવા માટે તૈયાર કરી રહી છું અને પપ્પા મારી બધી મહેનત પર પાણી ફેરવી દેશે. ઈચ્છા એ મનમાં વિચાર્યું. ઈચ્છાને આમ ખોવાયેલી જોતા પ્રિયમે કહ્યું, અંકલ પર મનમાં ગુસ્સો થવા બદલે મમ્મીને કેવી રીતે સમજાવું તે વિચાર. મમ્મીનું તો સમજાય પણ ઈચ્છા તું તો આધુનિક છોકરી થઈને મમ્મીનો એમની અંધશ્રદ્ધામાં સાથ કેમ આપે છે? તારે તો એમણે સમજાવવું જોઈએ. મેં નક્કી કરી લીધું છે કે મેં જીવનભર તારી મિત્ર બનીને રહીશ. તારે લગ્ન બીજી છોકરી સાથે કરવા જ પડશે. હવે પ્લીઝ તું ફરી આ ટોપિક પર વાત ના કરતો. ઈચ્છાએ વાત પૂરી કરવા કહ્યું. તો તું પણ એક વાત મનમાં ગાંઠ વાળી લે, મારી જીવનસાથી ફક્ત તું જ બનીશ. મેં પણ નક્કી કરી લીધું છે કે લગ્ન કરીશ તો ફક્ત તારી સાથે નહીં તો જીવનભર નહીં કરું. પ્રિયમે ગુસ્સે થતાં કહ્યું. પ્રિયમને ગુસ્સામાં જોઈને ઈચ્છા એને શાંત કરવા વાત બદલતા કહ્યું, સારું એ પછી જોઈશું. એ તો બોલ, તારી એ ગુડ ગર્લનું નામ ખબર પડી કે હજી વાત તાકા ઝાંકી સુધી જ સીમિત છે? ઈચ્છા તું કેમ એ હોકરીના પાછળ પડી છે? મેં તને એના વિશે એટલે કહ્યું હતું કારણ કે એક સારી છોકરી લાગી હતી. પ્રિયમે શાંત થતાં કહ્યું. એ સારી છે એટલે જ કહ્યું કે એને જીવનસાથી બનાવવા વિશે એક વાર વિચાર. ઈચ્છા એ પ્રિયમના હાથ પર હાથ મૂકતા કહ્યું. ઈચ્છા એ સારી છોકરી છે એટલે જ એની લાઈફ ખરાબ કરવા વિશે ના વિચારીશ. આમ પણ એ પોતાના જીવનમાં દુઃખી છે. એને મારા માટે વિચારીને એની લાઈફમાં વધારે મુશ્કેલીનો ઉમેરો ના કરીશ. પ્રિયમે ઈચ્છાના એ છોકરી તરફના વધતા ઉત્સુકતાને રોકવા કહ્યું. તને કેવી રીતે ખબર એની લાઈફમાં ઓલરેડી બહુ પ્રોબ્લેમ છે? તે તો કહ્યું હતું તું એને ઓળખતો નથી, તને એનું નામ પણ નથી ખબર. તો એના જીવનમાં પ્રોબ્લેમ છે, તને કેવી રીતે ખબર છે? એટલે તું એને ઓળખે છે હેને? ઈચ્છા એ શંકાભરી નજરે પ્રિયમ તરફ જોતા પૂછ્યું. આમ શંકાભરી નજરે ના જોઈશ. હું એને નથી ઓળખતો. પ્રિયમે ઈચ્છાના ચહેરા પર આવતા હાવભાવ જોતા કહ્યું, હું શંકા નથી કરાતી. મને બસ અજીબ લાગ્યું તું એને ઓળખે છે અને મારાથી એ વાત છુપાવીને પહેલીવાર કોઈ વાત આવી છે. ઈચ્છાએ પોતાના મનના ભાવ છુપાવતા કહ્યું, રહેવા દે, તારા ચહેરા પર દેખાય છે. તને આ વાતનું ઘણું ખોટું લાગ્યું કે કોઈ છોકરી વિશે મેં તને નહીં કહ્યું. ઈચ્છા મેં તને કોઈ છોકરી વિશે નહીં કહ્યું એ વિચારીને તને આટલું ખરાબ લાગી રહ્યું છે તો વિચાર, મારા જીવનમાં કોઈ છોકરી આવશે તો તને કેટલું ખરાબ લાગશે. પ્રિયમે ઈચ્છાના હાથ પર હાથ મૂકતા કહ્યું. રહેવા દે, તારા ચહેરા પર દેખાય છે. તને આ વાતનું ઘણું ખોટું લાગ્યું કે કોઈ છોકરી વિશે મેં તને નહીં કહ્યું. ઈચ્છા મેં તને કોઈ છોકરી વિશે નહીં કહ્યું એ વિચારીને તને આટલું ખરાબ લાગી રહ્યું છે તો વિચાર, મારા જીવનમાં કોઈ છોકરી આવશે તો તને કેટલું ખરાબ લાગશે. પ્રિયમે ઈચ્છાના હાથ પર હાથ મૂકતા કહ્યું. ઈચ્છા પ્રિયમની વાત સાંભળીને વિચારમાં મુકાઈ ગઈ. એને આમ વિચારોમાં ખોવાયેલી જોતા પ્રિયમે કહ્યું, ઈચ્છા ચિંતા ના કરીશ. હું એને નથી જ ઓળખતો અને ઓળખવા માંગતો પણ નથી. બસ એની જ્યારે એ બાળકો અને દાદા દાદી સાથે જોઉં છું તો એના ચહેરા પરનું હાસ્ય જોઈને લાગે છે કે બધા વચ્ચે પણ એકલી હશે. એટલે જ કદાચ આમ અજાણ્યા લોકોમાં કોઈ પોતાનું શોધી રહી છે. શું વાત છે? પ્રિયમ, તારી વાત સાંભળીને લાગે છે તું એને કંઈ વધારે જ ઓળખવા લાગ્યો છે. મકયાક દૂરથી જોતા પ્રેમ તો નહીં થઈ ગયો ને અમ તને? ઈચ્છા એ પ્રિયમની વાત જાણવા પૂછ્યું. ઈચ્છા, પ્રેમ અને સહાનુભૂતિમાં અંતર હોય છે. એના માટે મારા મનમાં જે છે એ સહાનુભૂતિ છે અને તારા માટે મારા મનમાં અનહદ પ્રેમ છે. હવે પ્લીઝ, જે છોકરી તારા ઉદાસીનું કારણ છે એ છોકરીની વાત ફરી ક્યારે ના કરીશ. પ્રિયમે ઈચ્છાને ગળે લગાવતા કહ્યું. કેટલો પ્રેમ કરે છે પ્રિયમ મને અને ને? એક હું છું જે પ્રિયમ માટે પોતાની લાગણીને છુપાવી પણ નથી શકતી.
ના, મારે પ્રિયમ માટે હવે સ્ટ્રોંગ બનવું પડશે, મને જલ્દી જ પ્રિયમ માટે પરફેક્ટ જીવનસાથી શોધવી જ પડશે, કારણે કે જેટલી જલ્દી એ મળશે એટલા જલ્દી એ પ્રિયમના મનમાં મારી જગ્યા લેવાની શરૂઆત કરી શકશે. એક તરફ જ્યાં પ્રિયમ હવે ઈચ્છા ફરીએ એ છોકરી વિશે નહીં વિચારે એવું વિચારીને નિશ્ચિત છે થઈ ગયો હતો, ત્યાં બીજી તરફ ઈચ્છા વિચારી રહી હતી જે છોકરી માટે પ્રિયમના મનમાં સહાનુભૂતિ છે. શું એ છોકરી માટે એના મનમાં પ્રેમ જાગી શકે છે? એકવાર આ પ્રિયમની આ ગુડ ગર્લને મળવું પડશે.